સુરતમાં પાટીદાર સમાજની દીકરીના અપહરણનો મામલો. અપહરણ કેસમાં આરોપીને પોલીસે કરાવ્યું છે કાયદાનું ભાન. આરોપીને સાથે રાખીને પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પંચનામું કર્યું છે. આરોપી પરિણીત હોવાનું પણ સામે આવ્યું છે. પીડિતાનું અપહરણ કરી આરોપી પોતાની સાથે રાખતો હતો. સરથાણા પોલીસ સ્ટેશનમાં સગીર વયની બાળકી પર દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવેલો. એ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સુપરત કરવામાં આવેલી. આજે આરોપીને એરેસ્ટ કરી અને આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે જગ્યા પર લઈ આવેલી છે અને આગળની તપાસ ચાલુ છે. આરોપી કોણ છે, ક્યાંની ધરપકડ કરવામાં અને એને કંઈક લગ્ન પર લઈ ગયા? આરોપીને પરિણીત આરોપી છે અને આગળની તપાસ ચાલુ છે અને અત્યારે એનું પંચનામું કરી અને અમે આગળની તપાસ કરી રહ્યા છીએ. 17 વર્ષની સગીરાનું અપહરણ કેસની અંદર આજે સુરત ક્રાઇમ બ્રાન્ચે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ને સૌ મોટી સંખ્યાની અંદર લોકો ઉમટી પડ્યા હતા જોવા માટે કે આ નરાધમનું જ્યારે સરઘસ કાઢ્યું છે, જ્યારે આ સમાજની વ્યવસ્થાને ખોરવાવાળા આ સામાજિક જે દૂષણો છે, જે સમાજ આ નરાધમો જે છે એમને જાહેરમાં જ્યારે વરઘોડો સરઘસ કાઢતા હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સુરત ક્રાઇમ બ્રાન્ચના કામગીરીને અમે વધાવીએ છીએ.